હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ગ્રીન ચટણી. આ ચટણી જે છે તે લોચાની સાથે ખાવામાં આવે છે. તે ચટણી છે જે લોચાની સાથે આપણે સર્વ કરીએ છીએ. તો તે આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ. તો તેના માટે જોશે 1 વાટકી લીલા ધાણા. 1 વાટકી લીલા ધાણા લીધા છે અહીં આપણે. તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલા ગાંઠિયા લીધા છે. અહીં ગાંઠિયાની જગ્યાએ તમે લોચાનું ખમણ પણ લઈ શકો છો. અહીં મેં 2 ચમચી જેટલા ગાંઠિયા લીધા છે. ત્યારબાદ આપણે તેમાં નાખીશું અડધી ચમચી ફુદીનાનો પાવડર. અહીં તમે લીલો ફુદીનો પણ લઈ શકો છો. ત્યારબાદ 4 થી 5 નંગ છે લીમડાના પત્તા. અડધી ચમચી અહીં મેં લીધું છે મીઠું. મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો. અહીં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું લીધું છે. આખું જીરું અને 1 ચમચી જેટલી મેં આખી ખાંડ લીધી છે. ત્યારબાદ 1 આદુનો ટુકડો લીધો છે અને 2 નંગ લીલી મરચી લીધી છે. અહીં મેં આ બધું આપણે એકદમ સરસ રીતે પીસી લેવાનું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે ચટણી સરસ બની જાય, ચોટે નહીં એટલા માટે. ત્યારબાદ આપણે એને પીસી લઈશું ચટણીને. અહીં આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે સરસ મજાની. હવે આપણે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું. જે આપણે આગળ પ્રોસેસમાં ભૂલાઈ ગયું હતું તે આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. એટલે ચટણી સરસ ખાટી મીઠી ગળી અને ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી તમે લોચા સાથે ખાઈ શકો છો અને એમને પણ ખાઈ શકો છો. જો તમને અમારો આ ચટણીનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.